પ્રકાશભાઈ, ઓ પ્રકાશભાઈ, કેમ ના ગયા લે? અલે બહાર નીકળો લે. એ સા ખુરશી લા. અલે હું થયું લે દોડા વેલા આવી ગયા ઉગડા. અલે ગણપતભાઈ થયું આ. અરે ભાઈ આ કપડે તો છોડો વાત તમે યાર. હું તો આમનામ એટલે દોડીને આવ્યો યાર. હું તો ટેન્શનમાં આવી ગયો. હું તો નહીં હોય મારો ફોન આવ્યો યાર જોઈને હવે વહેલો અને યાર એમ કહે કે કાલે મારે ચોરીનું આણું લેવા આવ્યા હતા. અમારે ભાઈ ચોરીનું આણું લેવા આવ્યા હતા. એ હતા એવા એટલા ફટાકા લઈને આવ્યા હતા કે એમને બે ફટાકા ખાઈ તે પોતરો કરી નાખીએ. તો મારે મોટનો સવાલ એ મારે ને શું દેખવું નહીં. મારે ઊંચો થવું હોય એટલે તમે એટલા કા ફટાકા લઈને આવજો કે મારે હેતો અડધો મોલો ટકા જવો જોઈએ પૂરો. તો આવજો અમે લેવા નતા આવો ને ભલે લાખ રૂપિયા છે તો લાખ રૂપિયા ફટાકા એટલા જોઈએ મારે હેતો મોલો ટકા જવો જોઈએ. હવે તો ટેન્શનમાં આવી ગયો યાર કે ભાઈ પ્રકાશભાઈ હું વાત કરો જેમ કરીને સોરો પણ ના આવ્યો મેં 5 લાખ રૂપિયા અમદાવાદના માથે યાદે ચડી ગયા. અરે તમારા વાદે કે લાગી નહીં તમે વડારું કરી આલ્યું યાર. મેં આના વેવાઈને હું ત્યાં ના વેવાય તે કુનાર યાર મને શરીર ફેરવી રહ્યા યાર. મારે કરવાથી યાર હું તો કંટાળી ગયો યાર. વહેલો મારા ટેન્શનમાં આવી ગયો. તમે શેર કોવાનું પણ કરો કરી આવો. તમે જો તમારા મિત્ર થઈ ને તમે જઈને સમજાવો એને યાર આની મોંઘવારીમાં ટાકા ફટાકા લાવતા આવી આજે જ અમારા ડોગર ના કહેતા તે અરે કે લઈ આવો અડધો કિલો સળાનો સોનો ખવડાવી દો હોય ભડાકા છૂટે હું ભડાકા કરો કહેતા. પણ મેં કીધું કે ચલો આપણે થોડા બહુ તો જોઈએ 5,000 રૂપિયા જોઈએ એમ કહીને અરવિંદભાઈ કરીને ઉધારે લાવ્યો હું યાર વગેરે વગેરે જેમ કરીને સમજાવો તમે જઈને સમજાવો યાર. હું ટેન્શનમાં આવી ગયો. અચ્છા એમ ઓ તો તમે ટેન્શન ના લો યાર. એ તો આપણું કામે કરી દંગા હું. તમે ટેન્શન ના લો. તમે ઘેર જઈને આરામથી નિંદર કાઢો. મોબાઈલ જઈને વાત કરું હવે જ જો લીલીની અબાર છૂટ્યો આમ લીલીને જો ને બહાર જઈને વાત કરો તમારી વિવાહની. તમારું કામ થઈ જાય. તમે ટેન્શન ના લો. પણ આ વડારી ન કરો યાર. હું તમારું કામ કાઢીએ મેં યાર. તમારો સોરો પણ ના આવ્યો અને પેલાને સોરી પણ ના આવી. તમારે તો એકબીજાને કામ થઈ ગયું ને પાછા વગડ્યા તો મારા આમ આવો એટલે તમે આ ટેન્શન ના લો. એ તો હું તમારા કામ કરી આવું. આભાર છું આવડે જ જાઉં જાય નહીં. એ સર એ લાવજો પેલું બોસટ લાવો આવડે છે. હા જીલ્યા વગર ચાલતો હું. હા છો જલ્દી છો તમે છો આભાર છો આવડે જલ્દી છો. ઓ લાતા પાડા વગેરે વાળા પેલા પ્રકાશભાઈ આવી રહ્યા લઈ ઘણા દાડે વાત. અરે આવો યાર આવો. રામ આવો ઓ રામ કરો ભાઈ. રામ હું વાત કી હા ભાઈ તે નીકળી આવો. અરે દૂરો ભાઈ યાર તમે વહેલા યાર પાઘડી હગડી ને આ સબ ફૂટી લગાવીને તૈયાર થઈને કી જઈ રહ્યા. હું તો તમારા ઘરે પામણા આવ્યા ને તમે ફેર બીજા પામણા જઈ રહ્યા ઓલે પ્રકાશભાઈ યાર તમે તો ઘણા દાડે દેખાડે યાર વડારો કરીને પછી તમને જાનવી નહીં આવ્યા ને હું વાતે આજે યાર ઘડ પડીને દોડતા થકા આવી જાય એના હું વાતે યાર કામ પડી ગયું લાગે. હું આ ભાઈ જઈ રહ્યો યાર આણાનો મૂત્ર આજકાલ તો હું આ મૂત્ર આવી ગઈ ને આપણે પેલા સૂર્યનારાયણ આવે 2 દાડા અંદર લઈ આપણે જવું જ પડે તારી પણ જઈ આવું હું નીકળ્યો તો તમે દેખ્યા થોડા વાત કરો હું કહેતા તમે કોઈ વાત લઈને આવ્યા કેમ લાગી રહ્યો. અરે ધુરાભાઈ હું તો એમ કરીને આવે તો અરે યાર વહેલા યાર તમારે રેવાય છે એમ કે એ યાર મારા ઘેર જોડ્યા ગયા ચિત્રની ફેરને એમને દોડાવ્યા આપતા થકા આવ્યા ને મને આવીને કહે કે યાર તમે જો યાર તમારા મિત્રને જઈને સમજાવો. તમે વડારો કરશો તમે જો યાર તમે સમજાવી શકો એમ કે મને મોકલ્યો યાર. તમે યાર એવું વહેલું હું કહી દીધું છે એને એટલા બદલે આવ્યો હું લે મોતે યાર બીજું કોઈ નહીં. ના પ્રકાશભાઈ તમે યાર ફેર આર્મી વેસે ન કેવડો તમે યાર. હું આ મારા પર્સનલ મેટર યાર. તમે આર્મી વેસે નહીં પડો. જો મેં વેવાઈને કહી દીધું કે મારે ભડકા જોવી એટલે જોવે જ ખરા. મારે ગાય દીકરે મતલબ સોળ નાણું લેવા આવ્યા ને 2 કરોડ ટકાઈ કીધું. મારે તો પૂરો મોનો ટકાઈ જવો જોઈએ પોતરાનો મારે બસ એટલા ભડકા જોઈએ. મારે યાર ઇજ્જતનો સવાલ યાર. મારા ભાઈ દીકરે હવે તો પછી મારે જ્યારે કોઈ ભડકા લઈને આવે તો કેટલો ચાલે એટલે તમે આરામ બેસે નહીં પડો. આ વેવાઈને કહી દીધું હવે આટલા આવીને ના બોસ આવો ને કામ લેવાનું એમ કહી દીધું. અરે યાર ભાઈ તમે ગુસ્સા નક્કી થો યાર.
યાર તમે સોરીના બાપનું નામ કરો ભાઈ તો કી કામ લાગેગા યાર હે તમારે સોરી પારકે આલી યાર ને તમે સોરીના બાપો થોડા કાળ નમો યાર હે અરે પેલો ભાઈ જેમ તેમ કરીને એને ભાઈ યાર જેવું કે સોરો પડાવ્યો હે અને હવે તમે ભાઈ લાખ રૂપિયાના ભડાકા લાવવાના 50 લાખના ભડાકા લાવવાના ફાલતુ ખર્ચો કરાવવા યાર હે તો યાર તમને એમ કહીને સમજાવવા મારા મિત્ર એમ કે તમે સમજાવવા આવે બાકી તમારી મરજી હું આ તો હું યાર ફાલતુ ખર્ચા હે अब तो चलो ये तो मान लो मोह એને પૈસા લાગતો લાખો 2 લાખના પડાકા મોહ ને એનો વ્યવહાર હે નથી એમને એ લઈ આવે બે હું 5 લાખનો વ્યવહાર લે એ એવો એટલો વ્યવહાર હે 5 લાખ લાવી શકે પણ થોડો પણ લાવે તો લાવે જ કરો ગમે તેમ કરી એવું કરી થોડો પણ લાવ્યો હે એ જાણે મનની વાત હે અમારે લઈ આવે યાર આટલો નહીં કરી શકે એમ કોણ હોય પણ ઈ ભડાકાના ફોટો તમારે ઘરે થઈ હતી ને પછી પુત્ર કેને માથે એ તમને ખબર હે સોરી તમારે જમાઈને માથે તમે તમારે મોસી કરવા તમે તૈયાર થઈ રહ્યા આમ તો તમે દીકાવા કરવાનો કોઈ જાતું નથી ભાઈ પણ તમારે જમાઈને ને તમારા સોરીને પુત્ર પડી જાય વાયરીની એ પૈસા ઉતારવાના એટલે જેટલો કરવો પડે એટલો જ દીખાવા કરો ભાઈ ફાલતુ દેવો કરવાનો શું મતલબ હે ભાઈ 1500 લઈ આવો પડાકાનો છોડી નાખો હું એ માનો નહીં વાત નહીં ભાઈ વેપારીની વાતની વાટ જોઈ રહી ભાઈ દિવાળી તહેવાર ગયો એને વાટ જોઈ રહી ભાઈ આપણે ધંધો થાય તો થોડી બહુ ખરીદી કરો ના નથી કહેતો હું એને ખિલાફ નહીં વેપાર થવો જોઈએ પણ માફ ન કરો કે ભાઈ તમારી સેફ્ટી કરો ભાઈ 1500 ખરીદી કરો તો એવા દેશમાં કેટલા લોકો હોય સબ ખરીદી કરશે અને વેપારીઓ કામ થાય આપણું કામ થાય તમને આ કે વિશેની યાર લાખ 2 લાખ રૂપિયાનો હોમ તમે ભડાકા ચડાવો પછી કામ થોડું લાગે તમારે સોરીને જ દેવારે થઈ જાય કે ભાઈ બરબાદ થઈ જાય તમારે જીવન હું તો તમને સમજાવવા આવ્યો આપણા આદમી એમ તો સમજાવવા આવ્યો પછી તમે જાણો અને તમારું કામ જાણે બસ આટલું મોટું કે વારું તમને આવે ભાઈ બસ તમે જાણો प्रकाश भाई ये भी बात हासी है वास्तव में આ सब ખોટા ખર્ચા है तो अच्छी कोई ते मैं अभी कहता हूं मादी का तो पर बेटो तो यार वो यार सोरे बेरी बातें लगी गई तो यार वास्तव में ખોટા ખર્ચા नहीं થવા જોઈએ ભડાકા તો ઠીક है यार एक બે થોડા ફૂટી કે તો સાલી यार હું કરું પડે વાત પ્રકાશ ભાઈ તારે એમ કરો તમે જોન વેવાઈને જાય ખુદ ખબરી આલો જાઈને કહેજો यार વેવાઈ મળી ગયા ભાઈ વાસ્તવ में ભડાકા જરૂરી નહીં તમે તો કાલે આવી જાઓ બસ આનંદ વિદા કરો માથી સોરીને પડી જલ્દી આવી જાઓ અરે યાર દુરાભાઈ યાર તમે સમજી ગયા આટલી વાત તો अच्छी વાત યાર મને ખુશ થઈ ગયો મારે યાર ફેરો માથે ને પડ્યો તો હું યાર તમારી વ્યવહાર જઈને હું મોડું બતાડતો યાર આ તમે સમજી ગયા એ કોઈ નાની વાત નહીં આ પૂરા સમાજ બદલે આપણે ને પૂરા દેશ બદલે એક પ્રેરણાદાયક વાત છે એટલે આ કોઈ નાની વાત નથી હું ખૂબ ખૂબ આભાર હું તો તમને યાર અભિનંદન કરું યાર ભાઈ ખૂબ ખૂબ અરે ભાઈ આ તમારા સબબલને મેસેજ હે એટલે ધ્યાન રાખજો ભાઈ દિવાળી પર માપની ખરીદી કરજો ભડાકાની ભડાકા તો છોડવા હે તમારે છોડવા ને મારે છોડવા પણ માપના છોડજો એમ ને તો પેલા વેવાઈની હાલત થઈ હતી એવી હાલત તમારે થઈ જાય હું ને તો ફોત્ર પડી જાય વાયરીને દિવાળી તો આજે હે ને કાલે જતી રહે એટલે ધ્યાન રાખજો ખર્ચો કરવામાં હું મેર્યું ભાઈ રામ રામ દિવાળીની રામ રામ